ગાઈસ હવાના વાગી જશે પહોંચ્યા અને પિસાઓ પણ જવાનું છે ગાડી ખાલી કરવા છત્રાલ જવાનું છે પિસાપા જય શ્રી રામ તો નાસ્તો ને કરી ચા નાસ્તો કરી નહીં ધોઈ તૈયાર થઈ ગયા છો હવે તો જશી રે હેલો ગાઈસ જય માતાજી જય શ્રી રામ તો અમારા નામ બ્લોગમાં તમારું સ્વાગત છે હવાના વાગી જશે 7:30 અને અમે પીવા બેઠશે ચા હું ક્રિસા બે જણો કિશો જય શ્રી રામ તો ચા પીવા બેઠીએ અને ભૈલો જય શ્રી રામ અમારે જાગો બ્રશ કરે છે અને અમે પીવા બેઠશે ચા એ બ્રશ કરી ચા પીવા આવશે ઘરે અમે ચા પીએ ગાઈસ હવાનો થઈ ગયા છું અને સાક્ષી બન હમણાં આવ્યો અને જાગવનો ઇંગ્લિશના પેપરમાં શીખવાડો એ ના આવડતું હોય અને કિસ્સા ખાલી થોડો ટાઈમ વેસ્ટ કરે મેં લો કિસ્સા શીખો અને હું ધોવા બેવું છું કપડો નાસ્તો બનાવી દીધો છે અને હોય કપડો ધોવા કાઢ્યા હા તો કપડો ધોઈ દઉં હું તો બધી 9:30 વાગી જઈ પછી ક્રિસા તો માથું બંધી કાઢ્યું ખાલી સાક્ષીને બંધવાનું છે જાગર તૈયાર થઈ ગયો એનો ખાલી નાસ્તો કરાવવાનો બાકી રહે તો હું કપડો ધોઈ 10 વાગે જવું ગઈ છોકરાએ નાસ્તો કરી લીધો સાક્ષી કિસ્સા જાગવે અને સાક્ષીના સ્કૂલમાં વારો હો તો એને તૈયાર થવાનું હો જાગવ હેડ્યો પેકિંગ કરો યુનિફોર્મ પહેર 10 વાગ્યા સાક્ષી તમે હેડો કરી દો મમ્મી સાક્ષી માથું ઉડાવો ટીશું તારે મંગાવીને સ્કૂલ આવવાનું હજી તો નાવાનું નાસ્તાનો ચાનો વાસણ ઘસે અને પછી નહીં રોટલો ધોએ ટોયલેટ બાથરૂમ નો વોશ બેસિન તો ધોઈ ગયું તો ખાલી વાસણ ઘસી અને નાવાનું બાકી સાક્ષી ને કિસ્સાને તો હેડ્યો સ્કૂલમાં જોગા જમણીમાં હરણમાં જઈ કિસ્સા અરે જાગવ તો ચાંદનો જતો રહ્યો કિસ્સા સાક્ષીના સ્કૂલમાં જઈ જગોગા જમણીમાં પાછળ નથી રાખી વાગી જશે 12:30 અને મેં તો કચરો ને એવું વાળ્યું છે વાસણ ઘસી કાઢ્યા હું નાહી મારા કપડાં ધોયો અને હવે રસોઈ બનાવવાની છે તો ક્રિસા મકાન બનાવ્યો એ બનાવો હું આવું છું તો કોફીથી ભીંડાનું શાક બનાવવું હોય એટલે ભીંડાનું જોઈ બધું ભીંડા શાક તમારું કિસ્સા પર તો હાલ વાત કરીને હાલ તો ઘેરે આવી ગયા ખાણા બાદ થઈ ગયા છું અને હું બનાવી જાઉં છું રોટલી અને કોઈ થઈ ગયું છે ભીંડાનું શાક હેડમ ખાવા કાઢો ખાતા થઈ જાઉં લાગી જશે નૂન કિસ્સા પબે ખાવા બેઠા છીએ ભીંડાનું શાક રોટલી છાશ દેશી ગોળ દેશી કહેવાય ને અને મને તો ભીંડાનું શાક ભાવતું નહીં એટલે મારું અલગ છાશ રાઈસ ખાવાનું ખાધું અને વાસણ ઘસ્યા અને વાગી ગયું સડોળ અને વાસણ ઘસ્યા કચરો વાળ્યો અને હવે પોતું કરવું હોય હું પોતું કરી લઉં જઈશ કિસ્સા પપ્પા જઈશ ગાડી જોડે ગાડીનું કામ કરાવવાનું સાથે જય ગોગા જમણીમાં રાઈસ વાંચા થઈ ગયા છે અને મેં બનાવી છે ચા ઉકળો છે તો હેડો હું પી લઉં ચા અને છોકરા આવશે એટલે છોકરાની અલગ પણ આપણો ચા જુઓ 3:30 થઈ એટલે હું ચા પી લઉં વાગી જ્યાં હું કિસ્સા આવી જઈ સ્કૂલમાંથી પેલો બે પાછળ કિસ્સા બોલને ચડીશ માથું આવડી ઉંમરમાં ગોળી તો ગળે નહીં બોમ્બ લગાવી દે માથો
મારા પાસે સાક્ષી અને જાગો બે આવી ગયો. અને ગાઈસ અમારે તો 6 થી 8માં આવી કીટ આપીઓ. એટલે આ કલર, આ કંપાસ બોક્સ અને આ છે લબ્બીવાળા કલર અને આ એની ડીશ. અને તો આયા કપડો ચેન્જ કર્યો, હાથ પગ ધોઈ અને હવે ચાવીએ બેઠો છું. જાગો હાથ પગ ધોવા જોઈએ બાથરૂમમાં. ઈશા, સાક્ષી અને જાગો પકોડીવાળા ભૈયા તે પકોડી ખાઈશું. એડી ગોગા ફાઉન પર અને મમ્મી લસણ ફોડવા બેઠી હો. અને હું કરું ડ્રોઈંગ અને જાગો ઇંગ્લિશનું લેશન કરો અને ગુડી મને લખવા આવ્યો. પૂરા સત્યા હું પીવું છું પેપ્સી અને જાગો પેપ્સી પીતો પીતો લખવા લેશન. અને ગુડીએ લખવા આવ્યા હજી. અને મમ્મી શું બનાવવા? હું બનાવશું થેપલો, એક બાજુ મમ્મી લીસા ખીચડી. મમ્મી થેપલા તમારા ફેવરેટ હા? હા એટલે જ બનાવું. બે કાલ પેલી મેથી લીધી હતી ને તે સમારી અને મેલી તમે પેલા બનાવી દેતા. હા તો ગાઈસ પૂણા થઈ જશું અને કિશન પપ્પા હાલ આવ્યા અને મેં થેપલા બનાવી દીધા છે. થેપલો તો બનીને રેડી થઈ ગયો છે. બપોરનો લોટ હતો એની જાડી રોટલી બનાવી દીધી છે અને ઓય થાય છે ચા, કારણ કે અમારે થેપલો હોય ને એટલે બધા ચા જ પીવો. હું છે જાગો અને યશ બે રમી હી ઈશા ગોમમાં જઈએ તો હેડમ ચા ને એવું બનાવી દઉં. ગાઈસ 8 વાગ્યા શું ને અમે ખાવા બેસી ગયા છીએ. ક્રિશા અપોલે મિલતી ચા તો એને ચા દૂધ પીવીશું અને થેપલો ખાઈ ભૈલું ચટણી થેપલા અને દૂધ ખાયા. ક્રિશાએ શાક લીધું છે. આ રોટલી એવું કા ખાઈ? આ થેપલા નહીં બનાવ્યા? તો હેડો અમે ખાઈ લઈએ હવે. અમે તો ખાઈ લીધું. મમ્મી વાળા કચરો ના કિસ્સા ઘસા વાસણ કરી દીધું. એડા વાળા જય સિયારામ કરીએ. મમ્મી જય સિયારામ. જય સિયારામ, હર હર મહાદેવ. પપ્પા જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ, હર હર મહાદેવ. તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.